બોર્ડમાં સામાજિક વિજ્ઞાનમાં 80 માંથી 80 જોઈતા હોય તો પેપર આવી રીતે લખવું. પોઈન્ટ નંબર 1, સૌ પ્રથમ સેક્શન એ લખતી વખતે જોડકા જોડો અને ખાલી જગ્યા બંનેમાં પ્રશ્નની સાથે સાથે ઉત્તર લખવા. ઉદાહરણ તરીકે ખાલી જગ્યામાં પ્રશ્ન અને ઉત્તર બંને લખવા અને જ્યાં ઉત્તર હોય તેની નીચે અંડરલાઈન કરવી. પોઈન્ટ નંબર 2, પ્રશ્ન અને ઉત્તર લખતી સમયે દરેક ઉત્તર મુદ્દા અનુસાર લખવા. જેમ કે 2 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 4 પોઈન્ટ, 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો 6 પોઈન્ટ અને 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો ઓછામાં ઓછા 8 પોઈન્ટ લખવા. કેટલાક વિદ્યાર્થીને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે મુદ્દા લખતી સમયે લાઈન છોડવી કે નહીં, તો મુદ્દા લખતી સમયે લાઈન છોડવાની નહીં, મુદ્દા લાઈન ટુ લાઈન લખવા. પોઈન્ટ નંબર 3, સેક્શન ડી લખતી વખતે ધ્યાન રાખવો કે બધા જ જવાબ 1 અથવા 1.5 પેજના હોવા જોઈએ. પોઈન્ટ નંબર 4, નકશો. સેક્શન ડી લખતી વખતે ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ નકશામાં જ કપાય છે, કારણ કે તેઓ ચિહ્ન અને સંજ્ઞા સૂચિમાં ખાસ